નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે બરાબર ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો પૂરું કર્યું હતું. હવે આગળનું ચેપ્ટર આપણે જોઈએ, ચેપ્ટર 12 થર્મોડાયનેમિક્સ. બરાબર, હવે થર્મોડાયનેમિક્સમાં આપણે શું ભણીશું પહેલાં થોડી વાત કરીએ. તો થર્મોડાયનેમિક્સ એ ભૌતિક વિજ્ઞાનની એક શાખાનું જ નામ છે. બરાબર, આ ચેપ્ટરમાં આપણે કોઈ તંત્ર કે પદાર્થ સાથે સંકળાયેલી રાશિઓ જેવી કે દબાણ, કદ, તાપમાન, તંત્રએ મેળવેલ કે ગુમાવેલ ઉષ્મા ઉર્જા, ઉષ્મા, તંત્રની યાંત્રિક ઉર્જા, તંત્રની આંતરિક ઉર્જા, બરાબર, આવા બધા પદનો આપણે અભ્યાસ કરવો છે. થર્મોડાયનેમિક્સમાં કાર્યનો અર્થ પણ કરવાનો છે અને જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ માટે કાર્યના જુદા જુદા સૂત્રો, બરાબર, એ બધું આપણે અહીંયા જોશું. તો આ બધી જે હકીકત છે એને અનુરૂપ જ, બરાબર, જી કે નીટમાં એના MCQ બનતા હોય છે. એટલે પહેલાં જે મૂળ બેઝિક વાત છે, બરાબર, જે મૂળ હકીકત છે એ આપણે સમજીશું. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ તેમજ થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ, આ બે નિયમો આપણે જોશું. બરાબર, કાર્ય અને ઉષ્મા આ બે પદ અહીંયા અગત્યના છે. તંત્ર માટે ઉષ્માનો અર્થ, તંત્ર માટે કાર્યનો અર્થ આપણે થર્મોડાયનેમિક્સમાં શું થાય એ કરીશું. બરાબર, સૌપ્રથમ આપણે જોઈએ કે કોઈ તંત્રનું થર્મોડાયનેમિક સંતુલન એટલે શું. બરાબર, તંત્રનું થર્મોડાયનેમિક સંતુલન સમજાવો. તો હવે જો થર્મોડાયનેમિક સંતુલનમાં તંત્રના બે સંતુલન આવશે. બરાબર, જેમાં એક છે ઉષ્મીય સંતુલન અને બીજું છે યાંત્રિક સંતુલન. હવે કોઈ તંત્ર ઉષ્મીય સંતુલનમાં છે કે નહીં, કોઈ તંત્ર પરિસર સાથે ઉષ્મીય સંતુલનમાં છે, બે તંત્રો એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે કે નહીં, બરાબર, એ કઈ રીતે જાણી શકાય? તો કે આપણે આની પહેલાંના ચેપ્ટરમાં પણ આ વાત થોડીક કરી ગયા હતા કે કોઈ તંત્ર A છે અને કોઈ તંત્ર B છે. આ બંને તંત્રોના તાપમાન, જેમ કે તંત્ર Aનું તાપમાન TA છે, તંત્ર Bનું તાપમાન TB છે. જો અહીંયા બે તાપમાન સરખા ન હોય, એટલે કે બેના તાપમાન વચ્ચે ડિફરન્સ હોય, એકનું વધારે હોય એકનું ઓછું હોય, ધારો કે અહીંયા TA > TB છે, તંત્ર Aનું તાપમાન તંત્ર Bના તાપમાન કરતાં વધારે હોય અને બંને તંત્રો એકબીજાના ઉષ્મીય સંપર્કમાં આવેલા છે, તો હવે શું થશે? તો કે જેનું તાપમાન વધારે છે એ તંત્ર ઉષ્મા ગુમાવશે અને જેનું તાપમાન ઓછું છે એ તંત્ર ઉષ્મા ઉર્જા મેળવશે. એટલે કે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ તંત્ર A થી તંત્ર B તરફ થશે, કેમ કે TA > TB છે. જો TB > TA હોત તો ઉષ્મા ઉર્જાનું પ્રસરણ Bમાંથી Aમાં થાય. એટલે વધારે તાપમાનવાળું તંત્ર તરફથી ઓછા તાપમાન ધરાવતા તંત્ર તરફ ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? તો કે જ્યાં સુધી બેયના તાપમાન સરખા થઈ જાય ત્યાં સુધી. જ્યારે બેયના તાપમાન સરખા થઈ જાય ત્યારે એમ કહેવાય કે બંને તંત્રો એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે, અથવા તો બંને તંત્ર એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર, આ બે તંત્રની વાત કરી. એવી રીતે કોઈ તંત્ર અને પરિસર, જેમ કે આપણે ક્લાસરૂમમાં કોઈ પદાર્થ મૂક્યો કે જેનું તાપમાન આજુબાજુના પરિસર કે વાતાવરણના તાપમાન કરતાં વધારે છે, તો એ પદાર્થ ઉષ્મા ઉર્જા ગુમાવશે. ક્યાં સુધી ગુમાવશે? તો કે જ્યાં સુધી પરિસરનું તાપમાન અને પદાર્થનું તાપમાન સરખું ન થઈ જાય ત્યાં સુધી. જ્યારે આ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એમ કહેવાય કે આપેલો પદાર્થ કે આપેલું તંત્ર એ આજુબાજુના પરિસર કે વાતાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં આવે છે. બરાબર, તો આ થયો ઉષ્મીય સંતુલનનો અર્થ. બીજું છે યાંત્રિક સંતુલન. હવે યાંત્રિક સંતુલન એટલે શું? યાંત્રિક સંતુલનનો અર્થ શું થશે? તો કે કોઈ તંત્ર પર કોઈ ચોખ્ખું પરિણામી બાહ્ય બળ ન લાગતું હોય તો આપેલું તંત્ર યાંત્રિક સંતુલનમાં છે. બરાબર, આપણે સમજવા માટે આવું એક નળાકાર પાત્ર વિચારીએ. જેમ કે આ નળાકાર પાત્ર છે, એક પિસ્ટન છે. આ પિસ્ટન આ નળાકાર પાત્રની દિવાલો પર ઉપર નીચે આમ સરકી શકે છે, બરાબર, ઘર્ષણ રહિત. હવે આ નળાકાર પાત્રની અંદર કોઈ પ્રવાહી કે વાયુ તંત્ર ભરેલું છે. બરાબર, હવે તમે આ પિસ્ટન છે એના ચોક્કસ સ્થાને છે, તમે આ પિસ્ટન પર આમ બાહ્ય બળ ન લગાડો, પિસ્ટન પર ઉપરથી કોઈ બળ લગાડવામાં આવતું નથી, તો જ્યાં સુધી આ પિસ્ટન પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી આપેલું તંત્ર છે એ યાંત્રિક સંતુલનમાં કહેવાય. બરાબર, અને જો તંત્ર પર બાહ્ય બળ લાગે તો આપેલું તંત્ર યાંત્રિક સંતુલનમાં છે નહીં.
તો જ્યારે તંત્ર ઉષ્મીય સંતુલનમાં હોય અને તંત્ર પર કોઈ ચોખ્ખું પરિણામી બાહ્ય બળ ન લાગતું હોય, એટલે કે તંત્ર યાંત્રિક સંતુલનમાં પણ હોય, તો એમ કહેવાય કે આપેલું તંત્ર છે એ થર્મોડાયનેમિક સંતુલનમાં છે, બરાબર. એટલે થર્મોડાયનેમિક સંતુલનમાં આ બે સંતુલનમાં તંત્ર હોવું જોઈએ, ઉષ્મીય સંતુલનમાં તેમજ યાંત્રિક સંતુલનમાં, બરાબર. બેયનો અર્થ આપણે જોઈ ગયા અને એ માહિતી આપણે અહીં આપી દેજો, બરાબર. પહેલાં ઉષ્મીય સંતુલનનો અર્થ આપણે સમજાય મુજબ લખીએ કે જ્યારે બે તંત્રો વચ્ચે કે તંત્ર અને પરિસર વચ્ચે, પરિસર એટલે તંત્રની આસપાસનો વિસ્તાર, વાતાવરણ, પરિસર વચ્ચે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા, વિનિમય પામતી ઉષ્મા ઉર્જા શૂન્ય હોય ત્યારે તંત્ર ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર. આ ઉષ્મીય સંતુલનનો અર્થ થયો. અને બે તંત્ર કે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા શૂન્ય ક્યારે થાય? તો કે બેયના તાપમાન સરખા થઈ જાય ત્યારે. જો બે વચ્ચે કંઈક તાપમાનનો ડિફરન્સ હોય ત્યાં સુધી ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે એકમાંથી બીજામાં. જ્યારે બેયના તાપમાન સરખા થઈ જાય એટલે આ વિનિમય પામતી ઉષ્મા ઉર્જાનું મૂલ્ય હવે શૂન્ય થઈ જાય, એટલે કે હવે કોઈ ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો નથી. તો ત્યારે આપેલ બે તંત્ર વચ્ચે કે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાયું તેમ કહેવાય, બરાબર. યાંત્રિક સંતુલનની આપણે વાત કરી કે કોઈ પણ તંત્ર પર જો કોઈ ચોખ્ખું પરિણામી બાહ્ય બળ ન લાગતું હોય તો આપેલું તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. જો તંત્ર પર કોઈ ચોખ્ખું કે પરિણામી, બરાબર, આપણે ગમે તે શબ્દ વાપરીએ, પરિણામી બાહ્ય બળ ન લાગતું હોય તો તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય, બરાબર. યાંત્રિક સંતુલન, આ ઉષ્મીય સંતુલનનો અર્થ થયો, આ યાંત્રિક સંતુલન. તેમ કહેવાય, બરાબર. અને જ્યારે તંત્ર આ બંને સંતુલનમાં હોય, ઉષ્મીય સંતુલન અને યાંત્રિક સંતુલન, ત્યારે તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે તેમ કહેવાય. જ્યારે તંત્ર ઉષ્મીય સંતુલન અને યાંત્રિક સંતુલનમાં હોય ત્યારે તે થર્મોડાયનેમિક સંતુલનમાં છે તેમ કહેવાય. કહેવાય, બરાબર છે. તો આ થયો થર્મોડાયનેમિક સંતુલનનો અર્થ. હવે થર્મોડાયનેમિક સંતુલનમાં ઉષ્મીય સંતુલન અને યાંત્રિક સંતુલન સાથે સંકળાયેલી તંત્રની કઈ રાશિઓ છે? તો એ આપણે અહીંયા માહિતી આપી દઈએ કે ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલી રાશિ થઈ તંત્રનું તાપમાન અને ઉષ્મા ઉર્જા. તંત્રની ઉષ્મીય સંતુલન સ્થિતિ સાથે સ્થિતિ કે અવસ્થા સાથે સંકળાયેલ ભૌતિક રાશિ, સંકળાયેલ ભૌતિક રાશિઓ તાપમાન, તંત્રનું તાપમાન અને ઉષ્મા ઉર્જા, બરાબર. ઉષ્મા ઉર્જા, જો અહીંયા ઉષ્મા અને ઉષ્મા ઉર્જા બેયનો અર્થ પણ જુદો છે, આપણે જોશું. અહીંયા આપણે ઉષ્માની વાત નથી, આ થઈ તંત્રની ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા એટલે શું એ આપણે જોશું. તંત્રની ઉષ્મા કોને કહેવાય એ પણ આપણે જોશું. ટૂંકમાં તંત્રની ઉષ્મીય સંતુલન સ્થિતિ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ થઈ તંત્રનું તાપમાન
અને તંત્રની ઉષ્મા ઉર્જા. આપેલું તંત્ર પરિસર સાથે ઉષ્મીય સંતુલન સ્થિતિમાં આવે ત્યારે એનું તાપમાન એક ચોક્કસ મૂલ્યનું થઈ જાય છે અને તંત્રમાં સંગ્રહાયેલી ઉષ્મા ઉર્જાનું મૂલ્ય પણ ચોક્કસ હોય છે. બરાબર. હવે એ મૂલ્યો હવે બદલાતા નથી. તંત્ર જ્યારે ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરતું હોય એ દરમિયાન તંત્રનું તાપમાન અને તંત્રની ઉષ્મા ઉર્જા બદલાતી હોય, પણ તંત્ર જ્યારે એક વખત ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી લે ત્યારબાદ આ ભૌતિક રાશિઓ જે તંત્ર સાથે સંકળાયેલી છે એના મૂલ્ય અચળ થઈ જાય છે, એ હવે બદલાતા નથી. બરાબર છે. એવી જ રીતે તંત્રની યાંત્રિક સંતુલન સ્થિતિ સાથે સંકળાયેલ ભૌતિક રાશિ રાશિઓ દબાણ અને તાપમાન, દબાણ અને કદ. બરાબર. દબાણ અને કદ. તો કોઈ તંત્ર યાંત્રિક સંતુલન સ્થિતિમાં હોય ત્યારે તંત્રનું દબાણ અને કદનું મૂલ્ય ચોક્કસ હોય છે. જ્યારે તંત્ર યાંત્રિક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરતું હોય, બરાબર, એ દરમિયાન એનું દબાણ અને કદનું મૂલ્ય બદલાતું હોય છે. તો આ એક બાબત પણ અગત્યની છે, ધ્યાનમાં રાખજો કે જ્યારે આપણે ઉષ્મીય સંતુલન સ્થિતિની વાત કરીશું ત્યારે તાપમાન અને ઉષ્મા ઉર્જા સંબંધિત તાપમાન અને ઉષ્મા ઉર્જા બે ભૌતિક રાશિઓ સાંકળીશું. જ્યારે આપણે તંત્રની યાંત્રિક સંતુલન સ્થિતિની વાત કરીશું ત્યારે તંત્રનું દબાણ અને કદ આવી ભૌતિક રાશિઓની સાથે સાંકળીશું. બરાબર છે. જો હવે આગળ જોઈએ આપણે થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમનો નિયમ. બરાબર. અહીંયા થર્મોડાયનેમિક માટે જે 3 નિયમો છે એ ત્રણેય નિયમોને આ મુજબ કહેવામાં આવે છે. શૂન્ય ક્રમનો નિયમ, પ્રથમ નિયમ અને બીજો નિયમ છે. 3 નિયમ, પણ પહેલાં આપણે આ પ્રથમ નિયમ નહીં પણ આ કહેવાશે શૂન્ય ક્રમનો નિયમ. બરાબર. આ શૂન્ય ક્રમનો નિયમ એવું નામ છે. ત્યારબાદ પ્રથમ નિયમ અને ત્રીજો નિયમ, આવા 3 નિયમ આપણે જોશું. હવે થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમનો નિયમ આ શું હકીકત છે આપણે સમજીએ. જો આ રીતે આપણે કોઈ 3 તંત્ર ધ્યાનમાં લઈએ. આ કોઈ તંત્ર A છે, આ કોઈ તંત્ર B છે અને આ તંત્ર C છે. બરાબર. અહીંયા A અને B વચ્ચે અથવા તો A અને B બંને તંત્રને અલગ પાડતી આ જે હદ રેખા છે કે સીમા રેખા છે કે જ્યાંથી A અને B તંત્ર અલગ પડે છે એ દિવાલ એ ઉષ્મીય અવાહક છે. ઉષ્મીય અવાહક. બરાબર. આ દિવાલ ઉષ્મીય અવાહક છે. A અને C વચ્ચેની આ દિવાલ અને C અને B વચ્ચેની આ દિવાલ એ ઉષ્મીય સુવાહક છે. બરાબર. આ A અને C વચ્ચેની આ દિવાલ છે ઉષ્મીય સુવાહક છે. A અને B વચ્ચેની દિવાલ ઉષ્મીય અવાહક, A અને C વચ્ચેની આ દિવાલ, B અને C વચ્ચેની આ દિવાલ એ ઉષ્મીય સુવાહક છે. પ્રારંભમાં ત્રણેય તંત્રોના તાપમાન જુદા છે. બરાબર. એટલે કે
TA ઇઝ નોટ ઇક્વલ ટુ TB ઇઝ નોટ ઇક્વલ ટુ TC, એટલે કે ત્રણેય તંત્રોના તાપમાન જુદા જુદા છે, કોઈનું વધારે કોઈનું ઓછું, ટૂંકમાં ત્રણેયના તાપમાન સરખા નથી, ત્રણેયના તાપમાન જુદા છે. ત્યારે આ ત્રણેય તંત્રોને આ રીતે ગોઠવવામાં આવે ત્યારે, અને ત્રણેય તંત્રો અને પરિસર વચ્ચે, બરાબર, આજુબાજુનું આ પરિસર થયું, ત્રણેય તંત્ર અને પરિસર વચ્ચેની આ જે દિવાલ છે એ ઉષ્મીય અવાહક છે. એટલે આ જે બોર્ડર છે, બરાબર, ત્રણેય તંત્ર અને પરિસર વચ્ચેની એ ઉષ્મીય અવાહક, આ ઉષ્મીય અવાહક છે, બરાબર. આ દિવાલ ઉષ્મીય સુવાહક છે અને આ પણ ઉષ્મીય અવાહક છે. પ્રારંભમાં ત્રણેય તંત્રના તાપમાન સરખા નથી, બરાબર. આપણે જોઈ ગયા કે જો બે તંત્રના તાપમાન જુદા હોય, બેનો ઉષ્મીય સંપર્ક કરવામાં આવે, ઉષ્મીય સંપર્ક કરાવો એટલે એમની વચ્ચેની દિવાલ કે બેનો સંપર્ક થાય એ પરિસીમા એ ઉષ્મીય સુવાહક હોવી જોઈએ, તો એ બે વચ્ચેનો ઉષ્મીય સંપર્ક થયો કહેવાય, બરાબર. ઉષ્મીય સુવાહક પરિસીમા કે ઉષ્મીય સુવાહક દિવાલનો અર્થ કે અહીંયાથી તંત્ર વચ્ચે ઉષ્મા ઉર્જાની આપલે કે ઉષ્મા ઉર્જાનો વિનિમય સરળતાથી થઈ શકે છે. ઉષ્મીય અવાહક દિવાલ છે એનો અર્થ કે એ દિવાલ કે પરિસીમા મારફતે બે તંત્રો વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે નહીં, બરાબર. આપણે અહીંયા આદર્શ પરિસ્થિતિ વિચારીશું. આ સંપૂર્ણ ઉષ્મીય અવાહક દિવાલ છે, એટલે A અને B વચ્ચે કોઈ ઉષ્મા ઉર્જાનો વિનિમય શક્ય નથી. A અને C વચ્ચે શક્ય છે, B અને C વચ્ચે શક્ય છે, બરાબર. જે ઉષ્મીય અવાહક દિવાલ છે અહીંયાથી ઉષ્મા ઉર્જાનો વિનિમય ન થાય, અને ઉષ્મીય સુવાહક દિવાલ છે એ દિવાલ કે પરિસીમા મારફતે બે તંત્રો વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થઈ શકે. આ પ્રારંભિક સ્થિતિમાં જ્યારે આ ત્રણેય તંત્રોને મૂકવામાં આવ્યા એટલે હવે શું થશે, જો તો કે A અને B વચ્ચે ડાયરેક્ટ ઉષ્મા ઉર્જાનો કોઈ વિનિમય શક્ય નથી, એટલે A અને C વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે, C અને B વચ્ચે પણ ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે. જે સમયગાળા દરમિયાન A અને C વચ્ચે વિનિમય થાય છે એ જ ગાળા દરમિયાન B અને C વચ્ચે પણ ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય છે, બરાબર. અહીંયા શક્યતા બધી હોય કે Aનું તાપમાન Cના તાપમાન કરતાં વધારે હોય પ્રારંભમાં, તો ઉષ્મા ઉર્જા Aમાંથી Cમાં પ્રસરણ પામશે. એવી જ રીતે Bનું તાપમાન Cના તાપમાન કરતાં ઓછું હોય તો ઉષ્મા ઉર્જાનું પ્રસરણ Cમાંથી Bમાં થશે. આ પ્રક્રિયા ચાલુ થાય, બરાબર. આપણે સમજી શકીએ કે A અને C વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થઈ રહ્યો છે, એ જ રીતે C અને B વચ્ચે પણ ઉષ્મા ઉર્જાનો વિનિમય થઈ રહ્યો છે. અમુક સમય બાદ A અને C વચ્ચે ઉષ્મીય સંતુલન તપાસે, B અને C વચ્ચે પણ ઉષ્મીય સંતુલન તપાસે. A અને C વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાણું એનો અર્થ એવો થઈ જાય કે Aનું તાપમાન અને Cનું તાપમાન સરખું થઈ જાય, બરાબર. અને એવી જ રીતે C અને B વચ્ચે પણ ઉષ્મીય સંતુલન તપાસે, એનો અર્થ એવો થાય કે Cનું તાપમાન અને Bનું તાપમાન સરખું થઈ જાય. જો Aનું તાપમાન અને Cનું તાપમાન સરખું, જો Bનું તાપમાન અને Cનું તાપમાન સરખું, તો પછી Aનું તાપમાન અને Bનું તાપમાન સરખું થઈ જાય, બરાબર. ટૂંકમાં એમ કહેવાય કે અમુક સમય બાદ A અને C વચ્ચે સંતુલન સ્થપાય, B અને C વચ્ચે સંતુલન સ્થપાય, ત્યારબાદ A અને B વચ્ચે પણ સંતુલન સ્થપાય છે, એટલે કે Aનું તાપમાન અને Bનું તાપમાન કેવું થઈ જાય છે, સરખું. દેખેતી વાત છે કે જો અમુક સમય બાદ TA બરાબર TC થઈ જાય, બરાબર, એ થવાનું કેમ કે એ બે વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થઈ રહ્યો છે. એવી જ રીતે TB બરાબર TC થઈ જાય, બરાબર. તો TA બરાબર TC, એનું તાપમાન બરાબર Cનું તાપમાન, Bનું તાપમાન બરાબર Cનું તાપમાન, તો એનો અર્થ કે Aનું તાપમાન બરાબર Bનું તાપમાન, એટલે A અને B બેના તાપમાન કેવા થઈ જવાના, સરખા, બરાબર. તો આમ આ પરિસ્થિતિ જે છે એના પરથી આપણે એવું કહી શકીએ કે જો તંત્ર A અને તંત્ર B કોઈ તંત્ર C સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો તંત્ર A અને B પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે, એટલે કે બેના તાપમાન સરખા થઈ જાય છે, બરાબર. આવું થઈ ગયા બાદ હવે તમે આ A અને C વચ્ચેની દિવાલ, B અને C વચ્ચેની આ દિવાલ ઉષ્મીય સુવાહકને બદલે ઉષ્મીય અવાહક કરી નાખો, અને A અને B વચ્ચેની દિવાલ ઉષ્મીય અવાહકને બદલે ઉષ્મીય સુવાહક કરી નાખો, તો હવે એક વખત આ પરિસ્થિતિ આવી જાય છે એટલે હવે કોઈ પણ બે તંત્રો વચ્ચે વિનિમય થશે નહીં, કેમ કે
એનું તાપમાન બરાબર સીનું તાપમાન, બીનું તાપમાન બરાબર સીનું તાપમાન અને એનું તાપમાન બરાબર બીનું તાપમાન. ટૂંકમાં ત્રણેય તંત્રના તાપમાન કેવા થઈ ગયા? સરખા. એટલે હવે આ દિવાલો બદલી નાખો. આ સુવાહક દિવાલ અહીંયા હતી, અહીંયા અવાહક કરી નાખો, અવાહક હતી, અહીંયા સુવાહક દિવાલ કરી નાખો, તો હવે કંઈ ફેર પડશે નહીં. બરાબર. તો આ હકીકત જે છે એને થર્મોડાયનેમિક્સમાં શૂન્ય ક્રમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિ એક વખત આવી જાય ત્યારબાદ હવે આપણે ફેરફાર શું કરીશું? જો કે એ અને બી વચ્ચેની આ જે દિવાલ હતી, જે ઉષ્મીય અવાહક હતી, એ હવે ઉષ્મીય સુવાહક કરી નાખો. સી અને એ વચ્ચેની, તેમજ સી અને બી વચ્ચેની આ દિવાલ હતી, જે અહીંયા પહેલાં આપણે ઉષ્મીય સુવાહક રાખી હતી, એ હવે ઉષ્મીય અવાહક કરી નાખો. અને આજુબાજુની જે બોર્ડર છે, બરાબર, એ તો ઉષ્મીય અવાહક છે જ, એટલે કે ત્રણેય તંત્રો છે એ પરિસરથી તો અલગ પાડેલા જ છે. ત્રણેય તંત્ર પરિસરમાંથી કોઈ ઉષ્મા મેળવતા નથી કે પરિસરમાં કોઈ ઉષ્મા ગુમાવતા નથી. એટલે આ દિવાલ તો ઉષ્મીય અવાહક જ છે. બરાબર. તો પ્રારંભમાં ત્રણેયના તાપમાન સરખા નહોતા. આ રીતે ત્રણેય તંત્રોને ગોઠવા. બરાબર. એટલે ઉષ્મીય સુવાહક દિવાલ જે સી અને એ વચ્ચે, સી અને બી વચ્ચે હતી, ત્યાંથી એ અને સી વચ્ચે ઉષ્માનો વિનિમય થયો, બી અને સી વચ્ચેનો ઉષ્માનો વિનિમય થયો. ઉષ્માનો વિનિમય ત્યાં સુધી ચાલે જ્યારે એનું તાપમાન અને સીનું તાપમાન સરખું થઈ ગયું, બીનું તાપમાન અને સીનું તાપમાન સરખું થઈ ગયું. એનો અર્થ કે એનું તાપમાન અને બીનું તાપમાન કેવું થઈ ગયું? સરખું. આવું થઈ ગયા બાદ હવે તમે આ ઉષ્મીય સુવાહક દિવાલની જગ્યાએ અહીંયા ઉષ્મીય અવાહક કરી નાખો અને આ એ અને બી વચ્ચેની જે ઉષ્મીય અવાહક દિવાલ હતી એની જગ્યાએ ઉષ્મીય સુવાહક કરી નાખો. તો હવે તંત્રો વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય થશે નહીં, કેમ કે ત્રણેયના તાપમાન સરખા થઈ ગયા છે. બરાબર. તો આમ આપણે કહી શકીએ કે તંત્ર એ અને તંત્ર બી, તંત્ર એ અને તંત્ર બી કોઈ ત્રીજા તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય. બરાબર. આવી પરિસ્થિતિમાં આવી જાય, ઉષ્મીય સંતુલનમાં હોય તો તંત્ર એ અને તંત્ર બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે. બરાબર. તો આ જે હકીકત છે એને જ કહેવાય થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમનો નિયમ. તો હવે તો આપણે આટલી વાત પરથી એવું કહી શકીએ કે થર્મોડાયનેમિકના શૂન્ય ક્રમના નિયમ સાથે સંકળાયેલી જે મૂળભૂત ભૌતિક રાશિ છે એ શું છે? તો કે તંત્રનું તાપમાન. બરાબર. અહીંયા ઉષ્મીય સંતુલનમાં તંત્ર છે કે નહીં એની સાથે સંકળાયેલી જે મૂળભૂત ભૌતિક રાશિ છે એ તંત્રનું શું છે? તાપમાન.
જો આપણે કોઈ પણ તમારી સામે પ્રશ્ન આવશે, બરાબર, થર્મોડાયનેમિક્સ કે પછી કોઈ પણ દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોને અનુરૂપ, તો એમાં આ બધા પદ કોમન હોય છે. કોઈ પણ પ્રશ્ન એ આ રાશિઓ પર આધારિત હોય છે. તો હવે આપણે થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા ઉર્જાનો અર્થ શું થાય? થર્મોડાયનેમિક્સમાં યાંત્રિક ઉર્જા કોને કહેવાય? તંત્રની આંતરિક ઉર્જા. જો યાંત્રિક ઉર્જા અને આ છે આંતરિક ઉર્જા, બરાબર. તો આ યાંત્રિક ઉર્જાનો અર્થ કરવો છે. તંત્રની આંતરિક ઉર્જા કોને કહેવાય? થર્મોડાયનેમિકમાં ઉષ્મા એટલે શું? ઉષ્માને આપણે ક્યુ વડે દર્શાવીશું. ઉષ્મા ઉર્જા અને ઉષ્મા આ બે વાત જુદી છે. અને થર્મોડાયનેમિકમાં કાર્યનો અર્થ પણ આપણે કરીશું, બરાબર. એની સંજ્ઞા પ્રણાલી છે કે થર્મોડાયનેમિક્સમાં આપેલ તંત્ર માટે ઉષ્માને કયા કાર્ય ક્યારે ધન ગણવા ક્યારે ઋણ ગણવા એ આપણે જોઈએ. જો તો આ બધા પદ સમજવા માટે આપણે એક તંત્ર ધ્યાનમાં લઈએ, બરાબર. યાદચ્છિક રીતે ધારો કે આવું એક પાત્ર છે. પાત્રની અંદર વાયુ ભરેલો છે અને અસંખ્ય વાયુના ઘટક કણો છે, બરાબર. વાયુ પાત્ર છે, વાયુ પાત્ર, બરાબર. અને આ વાયુ પાત્ર એ જ આપણું અહીંયા શું થયું? તંત્ર. એક વાયુ નમૂનો ધ્યાનમાં લીધો છે, બરાબર. આ વાયુ પાત્રમાં વાયુના ઘટક કણો આપેલ તંત્રનું જે તાપમાન છે એ તાપમાન અનુસાર વાયુ પાત્રમાં આમ તેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એ બધા ઘટક કણોની પાત્રમાં સંપૂર્ણ અસ્તવ્યસ્ત ગતિ થતી હોય, બરાબર. દરેક ઘટક કણ અહીંયા અસ્તવ્યસ્ત ગતિમાં છે એમ કહેવાય. અને આવી સંપૂર્ણ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ આપેલ તંત્રના કુલ રેખીય વેગમાનની વાત કરીએ તો એ શૂન્ય થાય. કેમ કે જો અસ્તવ્યસ્ત ગતિ છે એટલે આ કોઈ કણના કોઈ ક્ષણે વેગની દિશા વેગમાનની દિશા આમ હશે, આની દિશા આમ હશે, આની દિશા આમ હશે, બરાબર. એટલે વેગ અને વેગમાનની આવી યાદચ્છિક દિશાઓ વિચારીએ તો સંપૂર્ણ અસ્તવ્યસ્ત હોય. આ બધા તીર જે અસ્તવ્યસ્ત આમ મૂક્યા છે એ જે તે ઘટક કણના જે તે ક્ષણે અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એના વેગ કે વેગમાનની દિશાઓ સૂચવે છે. હવે વેગમાન આપણે જાણીએ છીએ. જો વેગમાન છે, વેગમાન સદિશ p બરાબર m સદિશ v, બરાબર. આ સદિશ રાશિ છે. જે દિશામાં વેગની દિશા એ દિશામાં વેગમાનની દિશા. તો અહીંયા તો સંપૂર્ણ અસ્તવ્યસ્ત ગતિ છે ને આપેલ તંત્ર પર કોઈ બાહ્ય બળ પણ લાગતું નથી. તો એનો અર્થ એવો થયો કે આપેલ તંત્રના દરેક ઘટક કણોના વેગમાનોના સદિશો સંપૂર્ણ અસ્તવ્યસ્ત હોય છે તે ક્ષણે. અને આવા સંપૂર્ણ અસ્તવ્યસ્ત એવા દરેક ઘટક કણોના વેગમાનોના સદિશોનો સદિશ સરવાળો કરો તો એ તંત્રનું કુલ રેખીય વેગમાન કહેવાય. જે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર શૂન્ય થાય. કેમ કે તંત્ર પર કોઈ ચોખ્ખું પરિણામી બાહ્ય બળ નથી લાગતું. તો તંત્રનું કુલ રેખીય વેગમાન પ્રારંભમાં શૂન્ય હોય તો પછી એ શૂન્ય હોય. તો આ તંત્ર એમને એમ પડેલું છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે તંત્રના ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે કે દરેક ઘટક કણોના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો જે શૂન્ય થાય. કેમ કે ગતિ સંપૂર્ણ કેવી છે? અસ્તવ્યસ્ત છે. જેને આપણે પી ઇન્ટરનલ એવું નામ આપીએ. તંત્રના ઘટક કણોની સંપૂર્ણ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ તંત્રનું કુલ રેખીય વેગમાન બરાબર. સદિશ પી ઇન્ટરનલ એવું આપણે નામ આપી શકીએ. સદિશ પી ઇન્ટરનલ. આ સદિશ પી ઇન્ટરનલ અર્થ થાય કે આવા દરેક ઘટક કણોના વેગમાનોના સદિશો જે હોય, પહેલાંનું, બીજાનું, ત્રીજાનું, જેટલા ઘટક કણ છે અસંખ્ય, એ બધાના વેગમાનોનો સદિશ સરવાળો જે અહીંયા શૂન્ય થાય. એટલે પી ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0. તંત્રનું કુલ રેખીય વેગમાન શૂન્ય છે. હવે આપણે વાત કરીએ તંત્રના ઘટક કણોની કુલ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે k બરાબર 1/2 mv². હવે આમાં જે v છે ને એ વેગનો સદિશ નથી. v અહીંયા ફક્ત ઝડપ છે, એટલે કે કણના કે પદાર્થના વેગનું મૂલ્ય છે.
એટલે કે આ અદિશ રાશિ છે, આ રાશિ અદિશ છે, આપણે જાણીએ છીએ ગતિ ઉર્જા અદિશ રાશિ છે, જ્યારે વેગમાન કેવી રાશિ છે? સદિશ છે. સદિશ રાશિ છે એટલે એના ઘટક કણોના કુલ રેખીય વેગમાનનો સદિશ સરવાળો કરવો પડે જે શૂન્ય થાય. પણ ગતિ ઉર્જા તો અદિશ રાશિ છે, એનો અર્થ કે આ દરેક ઘટક કણોની ગતિ ઉર્જા, દરેક ઘટક કણ ગતિ ઉર્જા ધરાવે છે, દરેકને દળ છે, દરેકને કંઈક ઝડપ છે, દરેકને ગતિ ઉર્જા છે. તો આ ઘટક કણોની કુલ ગતિ ઉર્જા ગણવી હોય તો બધાની ગતિ ઉર્જાનો સરવાળો કરવો પડે. અહીંયા તો અદિશ રાશિ છે એટલે કોઈ સદિશ સરવાળો નહીં થાય. અહીંયા દિશા આમાં લેવાની હોતી નથી, ફક્ત મૂલ્ય જ હોય છે એટલે મૂલ્યનો સરવાળો થાય. જે શૂન્ય ન થાય, કેમ કે આને ગતિ ઉર્જા છે, આને છે, આને છે, આને છે, અહીં દિશાનું તો કોઈ મહત્ત્વ નથી કેમ કે એ અદિશ રાશિ છે, બરાબર. એટલે આપણે કહેશું કે તંત્રના ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિની કુલ ગતિ ઉર્જા જેને આપણે કે ઇન્ટરનલ એવું નામ આપીએ, કે ઇન્ટરનલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ 0 નહીં થાય, એ તો આ બધાની ગતિ ઉર્જાના સરળ જેટલી થશે અને તેને જ તંત્રની ઉષ્મા ઉર્જા કહેવાય, બરાબર. તંત્રના ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિની કુલ ગતિ ઉર્જા એને કહેવાય તંત્રની ઉષ્મા ઉર્જા. કોઈ પણ તંત્રના હકીકત લાગુ પડે છે, ફક્ત વાયુ તંત્રને જ નહીં, બરાબર. કોઈ પણ તંત્રની ઉષ્મા ઉર્જાનો અર્થ થાય કે આપેલ તંત્રના ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ગતિ ઉર્જા જેને કહેવાય તંત્રની ઉષ્મા ઉર્જા, બરાબર. આ પદનો અર્થ થયો. તંત્રની ઉષ્મા ઉર્જા કહે છે. ઉષ્મા નહીં, બરાબર. શું વાત થઈ? ઉષ્મા ઉર્જા. ઓકે, જો આગળ જોઈએ. હવે આપણે ભણી ગયા છીએ સ્થિતિ ઉર્જા વિશે પણ, બરાબર. બે ઘટક કણ એકબીજા સાથે આંતરક્રિયા કરી શકતા હોય. આ બે કણો એકબીજાની નજીક આવે ત્યારે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, એટલે કે એકબીજાના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આવતા હોય. તો આ રીતે આપેલ તંત્રના ઘટક કણો વચ્ચે જે આંતરક્રિયા થાય એને કારણે તંત્ર સ્થિતિ ઉર્જા ધરાવતું હોય, જેને યુ ઇન્ટરનલ કહેવાય. તંત્રના ઘટક કણો વચ્ચે થતી આંતરક્રિયાને કારણે તંત્ર સ્થિતિ ઉર્જા જેને આપણે યુ ઇન્ટરનલ કહીશું, યુ ઇન્ટરનલ ધરાવે છે, બરાબર. ઘટક કણો એકબીજાના ક્ષેત્રમાં આવે એને કારણે તંત્રની સ્થિતિ ઉર્જા હોય, યુ ઇન્ટરનલ. હવે આપેલ તંત્ર પર કોઈ બાહ્ય પરિબળ આંતરક્રિયા કરતું હોય, જેમ કે આપણે વાયુ નમૂનો ધ્યાનમાં લીધો છે, તો એ વાયુ નમૂનો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં તો છે જ, એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માય તંત્ર આવેલું છે. એનો અર્થ કે તંત્ર છે એ અહીંયા પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં હોવાથી પણ કંઈક સ્થિતિ ઉર્જા ધરાવે છે, જેને યુ એક્સટર્નલ કહેવાય. અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે તંત્ર જે સ્થિતિ ઉર્જા ધરાવે છે એ તંત્ર પર કોઈ બાહ્ય પરિબળને કારણે તંત્રની સ્થિતિ ઉર્જા થઈ. બાહ્ય પરિબળ એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, બરાબર. અહીંયા તંત્ર પર કોઈ બાહ્ય પરિબળ આંતરક્રિયા કરતું હોય, બરાબર. ઉદાહરણ તરીકે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તેને કારણે તંત્ર સ્થિતિ ઉર્જા યુ એક્સટર્નલ ધરાવે છે, બરાબર. આ હકીકત આપણે ભણી પણ ગયા છીએ. કોઈ પદાર્થ પૃથ્વીના ક્ષેત્રમાં આવેલો છે તો એને કારણે એ પદાર્થ સ્થિતિ ઉર્જા ધરાવશે. તો અહીંયા પદાર્થ એટલે આખું તંત્ર ટૂંકું, બરાબર. હવે
जो आपेल तंत्र पर कोई बाह्य बळ लागे, एफ जेटलू बाह्य बळ धारो के तंत्र पर लागे छे, तो तंत्र पर कोई बाह्य बळ लागे तो ई बाह्य बळनी असर हेठळ आखुं तंत्र गतिमां आवतुं होय तो आ गतिने कारणे तंत्र गति ऊर्जा धरावशे, जेने के एक्सटर्नल कहेवाय। जो तंत्र पर कोई बाह्य बळ लागे अथवा तो जो तंत्र कोई बाह्य बळनी असर हेठळ गति करे असर हेठळ गति करे तो तंत्र गति ऊर्जा के एक्सटर्नल धरावे। बराबर, એટલે આપણે ચાર પ્રકારની ઊર્જાની વાત થઈ। જો બે પ્રકારની ગતિ ઊર્જા, કે ઇન્ટરનલ જે ઉષ્મા ઊર્જા છે, કે એક્સટર્નલ જે બાહ્ય બળની અસર હેઠળ તંત્રને મળતી ગતિને કારણે છે, યુ ઇન્ટરનલ એ આંતરિક આંતરક્રિયાનું પરિણામ છે આ સ્થિતિ ઊર્જા, અને આ બાહ્ય પરિબળ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે તંત્રની સ્થિતિ ઊર્જા યુ એક્સટર્નલ છે। બરાબર, તો આ ચાર ઊર્જા થઈ, બે સ્થિતિ ઊર્જા અને બે ગતિ ઊર્જા। એમાં આપણે આ ચારેયનો અર્થ આપણે હવે સમજી લીધો। બરાબર, હવે આના પરથી જો આપણે હવે લખીશું કે યુ ઇન્ટરનલ, બરાબર, યુ ઇન્ટરનલ પ્લસ યુ ઇન્ટરનલ પ્લસ કે ઇન્ટરનલ, કે ઇન્ટરનલ એટલે ઉષ્મા ઊર્જા જ થઈ। બરાબર, આ કે ઇન્ટરનલ અને યુ ઇન્ટરનલ આ સરવાળો કરો તો એને તંત્રની આંતરિક ઊર્જા કહેવાય। તંત્રની આંતરિક ઊર્જા, બરાબર, તંત્રની આંતરિક ગતિ ઊર્જા કે ઉષ્મા ઊર્જા અને આંતરિક આંતરક્રિયાના પરિણામે તંત્રની સ્થિતિ ઊર્જા, આ બેનો સરવાળો જેને તંત્રની આંતરિક ઊર્જા કહે છે। અને એવી જ રીતે યુ એક્સટર્નલ પ્લસ કે એક્સટર્નલ, બરાબર, યુ એક્સટર્નલ બાહ્ય પરિબળની અસર હેઠળ તંત્રની સ્થિતિ ઊર્જા અને બાહ્ય બળની અસર હેઠળ તંત્ર ગતિમાં હોય તો મળતી ગતિ ઊર્જા, આ બેનો સરવાળો કરો ને તંત્રની યાંત્રિક ઊર્જા કહે છે। બરાબર, યાંત્રિક ઊર્જા કહે છે। તો આ યાંત્રિક ઊર્જાનો અર્થ થયો અને આંતરિક ઊર્જાનો અર્થ થયો। હવે આપણે જોઈએ ઉષ્મા અને કાર્ય। તો ઉષ્મા એટલે શું અને કાર્ય એટલે શું, એની સંજ્ઞા પદ્ધતિ પણ આપણે જોઈએ। જો આપણે વાત કરી કે ઉષ્મીય સંતુલન જ્યારે સ્થપાય એ દરમિયાન બે તંત્ર વચ્ચે ઉષ્મા ઊર્જાનો વિનિમય થાય। એક તંત્ર ઉષ્મા ગુમાવે, બીજું ઉષ્મા મેળવે, અથવા તો તંત્ર અને પરિસર હોય તો કાં તો પદાર્થ કે તંત્ર ઉષ્મા ગુમાવશે પરિસરમાં, અથવા તો પરિસરમાંથી તંત્ર ઉષ્મા મેળવશે। બરાબર, આવી શક્યતા હોય। તો બે તંત્ર વચ્ચે કે તંત્ર અને પરિસર વચ્ચે જે ઉષ્મા ઊર્જાનો વિનિમય થાય છે એ વિનિમય પામતી ઉષ્મા ઊર્જાને ઉષ્મા કહેવાય। એટલે ઉષ્મા છે એ આ પ્રક્રિયાનું નામ થયું। ઉષ્મા ઊર્જાના વિનિમય દરમિયાન જે જથ્થો એક તંત્રમાંથી બીજા તંત્રમાં જાય છે ઉષ્મા ઊર્જાનો, એને ઉષ્મા કહેવાય। એટલે આપણે એક વાક્યમાં લખીએ કે ઉષ્મીય આંતરક્રિયા દરમિયાન, અથવા આપણે સીધું જ લખીએ જો કે બે તંત્રો કે તંત્ર અને પરિસર વચ્ચે
વિનિમય પામતી ઉષ્મા ઉર્જાને ઉષ્મા કહે છે, બરાબર. આ ઉષ્મા ઉર્જા અને ઉષ્મા વાત જુદી થઈ. હવે તમે એ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે ઉષ્મા ઉર્જાનો અર્થ અહીંયા કર્યો આગળ, અને ઉષ્માનો અર્થ આ થાય કે જ્યારે ઉષ્મીય સંતુલન સ્થપાતું હોય એ દરમિયાન બે તંત્રો કે તંત્ર અને પરિસર વચ્ચે જે ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય, એકમાંથી બીજામાં જેટલી જાય ઉષ્મીય સંતુલન સ્થપાય ત્યાં સુધીમાં, એને કહેવાય ઉષ્મા, બરાબર. ઉષ્માને આપણે ક્યુ વડે દર્શાવીશું. એવી જ રીતે વિનિમય પામતી યાંત્રિક ઉર્જાને, બરાબર, જ્યારે યાંત્રિક આંતરક્રિયા થતી હોય, તંત્ર યાંત્રિક સંતુલન પ્રાપ્ત કરતું હોય ત્યારે યાંત્રિક ઉર્જાનો વિનિમય થાય. વિનિમય પામતી યાંત્રિક ઉર્જાને કાર્ય કહેવાય. પણ આપણે એ પહેલાં આ ઉષ્માની સંજ્ઞા પ્રણાલીએ લખી દઈએ જો, કે જો તંત્ર આ ઉષ્મીય સંતુલન મેળવે એ દરમિયાન ઉષ્મા ગુમાવે, જો તંત્ર ઉષ્મા ઉર્જા ગુમાવે, બરાબર, આ વિનિમય થતો હોય બે તંત્ર વચ્ચે, એ દરમિયાન જો તંત્ર ઉષ્મા ઉર્જા ગુમાવે કે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો હોય, તો જે તંત્ર ઉષ્મા ઉર્જા ગુમાવે તો એ ઋણ ગણાય, બરાબર. સંજ્ઞા પદ્ધતિ છે. જે ઉષ્મા ઉર્જા ગુમાવે એ ઋણ કહેવાય, અને જો તંત્ર ઉષ્મા ઉર્જા મેળવે અથવા તો ઉષ્મા ઉર્જાનું શોષણ કરે તો એ ધન ગણાય. આ સંજ્ઞા પ્રણાલી છે. તંત્ર ધન ક્યારે ઉષ્મા ઉર્જાના સંદર્ભમાં, અને ઋણ ક્યારે, તો કે જો ઉષ્મા ઉર્જા ગુમાવે તો ઋણ, અને જો તંત્ર ઉષ્મા ઉર્જા મેળવે તો ધન ગણવું. એવી જ રીતે કાર્યની વાત કરીએ. થર્મોડાયનેમિક્સમાં કાર્યનો અર્થ શું થાય, તો કે આપણે કાર્ય વિશે આગળ ભણી ગયા છીએ, પણ અહીંયાની વાત અને અહીંની વાત થોડી જુદી છે, બરાબર. અહીંયા આપણે કાર્યનો અર્થ શું કરીશું, તો કે તંત્ર અને પરિસર વચ્ચે કે તંત્રો વચ્ચે જ્યારે યાંત્રિક આંતરક્રિયા થાય, યાંત્રિક આંતરક્રિયા દરમિયાન તંત્ર સાથે સંકળાયેલી બે રાશિઓ, તંત્રનું દબાણ અને તંત્રનું કદમાં ફેરફાર થતો હોય, અને આવી યાંત્રિક આંતરક્રિયાના પરિણામ સ્વરૂપ જે ઉર્જાનો વિનિમય થાય એ યાંત્રિક ઉર્જા થઈ, અને આ વિનિમય પામતી યાંત્રિક ઉર્જાને જ કાર્ય કહેવાય. લખીએ જો કે યાંત્રિક આંતરક્રિયા દરમિયાન યાંત્રિક આંતરક્રિયા દરમિયાન એટલે એ દરમિયાન દબાણ કદ રાશિઓ બદલાતી હોય આપેલ તંત્ર સાથે સંકળાયેલી, અને યાંત્રિક આંતરક્રિયા દરમિયાન વિનિમય પામતી યાંત્રિક ઉર્જાને કાર્ય કહે છે. બરાબર. થર્મોડાયનેમિક્સમાં કાર્યનો અર્થ આ છે. આ ખાસ ધ્યાનમાં રાખજો કે વિનિમય પામતી ઉષ્મા ઉર્જાને ઉષ્મા કહેવાય, અને યાંત્રિક આંતરક્રિયા દરમિયાન વિનિમય પામતી યાંત્રિક ઉર્જાને કાર્ય કહેવાય. કાર્યમાં ધન ને ઋણ બે સંજ્ઞા પદ્ધતિ નક્કી કરેલી છે. ક્યારે કાર્ય ધન ગણવું, ક્યારે ઋણ ગણવું, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. જો અહીં આપણે વાત કરીને કે જો તંત્ર ઉષ્મા ઉર્જા ગુમાવે તો તંત્ર ઋણ ગણાય, જો ઉષ્મા ઉર્જા મેળવે તો ધન ગણાય. એવી જ રીતે કાર્ય ક્યારે ધન ગણવું, ક્યારે ઋણ ગણવું, તો કે તંત્ર વડે થતું કાર્ય ધન, બરાબર. આ ધ્યાનમાં રાખજો ખાસ. તંત્ર વડે થતું કાર્ય ધન, અને બાહ્ય બળ વડે તંત્ર પર થતું કાર્ય, બાહ્ય બળ વડે તંત્ર પર થતું કાર્ય ઋણ ગણાય. ઘણું બરાબર. સંજ્ઞા પદ્ધતિ છે.
તંત્ર વડે થતું કાર્ય ધન અને બાહ્ય બળ વડે તંત્ર પર થતું કાર્ય ઋણ. બરાબર. હવે આ બાબત આપણે સમજવા થોડીક વાત કરીએ. જો આપણે આગળ વાત જે પાત્રની કરી હતી, આ એક પાત્ર છે. પાત્રમાં આ પિસ્ટન છે. પિસ્ટન આમ ઉપર નીચે ઘર્ષણ રહી સરકી શકે છે. બરાબર. અંદર વાયુ ભરેલો છે. ધારો કે વિચારો અંદર એક વાયુ ભરેલો છે. સાયકલમાં હવા ભરવાનો પંપ જ વિચારો, એક નળાકાર પાત્ર તરીકે આવું, અને એ પંપ છે એ નીચેથી નળી બંધ કરી દીધી છે. બરાબર. એટલે કે પંપમાંથી હવાને બહાર નીકળવાની જગ્યા નથી. હવે ઉપરનું હેન્ડલ છે એટલે કે પિસ્ટન, એ પિસ્ટનને અંદર આમ ધકેલો, અહીંયા બાહ્ય બળ લગાડો. તમે અહીંથી જેમ આ પિસ્ટનને અંદર ધકેલશો, આમ હેન્ડલને અંદર આમ ધકેલો, એટલે આ વાયુ અંદર જે ભરેલો છે એનું કદ ઘટશે. જેમ જેમ પિસ્ટન અંદર ધકેલાશે તેમ તેમ એનું કદ ઘટશે. વાયુનું કદ એટલે એ પાત્રમાં ભર્યો હોય, જે પાત્રમાં વાયુ, એ પાત્રનું કદ, એ જ વાયુનું કદ. તો પિસ્ટન જેમ અંદર ધકેલાય એટલે વાયુનું કદ ઘટશે. કદ ઘટશે અને દબાણ વધશે. બરાબર. આપણે જેમ જેમ પિસ્ટનને કે એ પંપનું હેન્ડલ છે, જેમ જેમ તમે આમ અંદર પિસ્ટનને ધકેલશો, નીચે હવા બહાર નીકળવાની નળી બંધ કરી દીધી છે, તો ઉપરનું હેન્ડલ આમ અંદર તરફ ધકેલીને પિસ્ટનને અંદર ધકેલશો એટલે કદ ઘટશે. કદ ઘટશે અંદર ભરેલા વાયુનું, અને દબાણ વધશે. કદમાં ઘટાડો થાય, દબાણમાં વધારો થાય. આ દરમિયાન તમે બાહ્ય બળ વડે તંત્ર પર શું કર્યું કહેવાય? કાર્ય. બાહ્ય બળ વડે આ તંત્ર પર કાર્ય થયું કહેવાય. અને અહીંયા જે કાર્ય હશે એ કાર્ય ઋણ ગણાશે. બરાબર. કદમાં ઘટાડો જ્યારે થાય ત્યારે કાર્ય ઋણ થશે. અને હવે તમે વિચારો કે પિસ્ટનને તમે અહીંયા સુધી ધકેલું, બરાબર, એટલે કદ ઘટ્યું, દબાણ વધ્યું. બાહ્ય બળ વડે તંત્ર પર કાર્ય થયું જે ઋણ ગણાય. હવે તમે પિસ્ટન અહીંયા સુધી અંદર ધકેલું ને હવે તમે આમ અંદર જે ધકેલવા માટે જે બળ લગાડતા હતા એ હવે બળ લગાડવાનું બંધ કરી દો, એટલે કે એ પિસ્ટનને છોડી દો. તો છોડી દેશો એટલે હવાને બહાર નીકળવાની કોઈ જગ્યા નથી. અંદરથી એકેય વાયુનો ઘટક કણ ક્યાંય બહાર નથી જતો. તો આને જ્યારે તમે છોડશો એટલે વાયુનું કદ જે ઘટ્યું હતું એ ફરી પાછું વધશે, અને આ જે પિસ્ટન છે એમ ઉપર આવશે. કદ વધશે અને દબાણ ઘટશે. આના કરતાં ઉલટી ક્રિયા થશે. એ જે કદમાં વધારો અને દબાણમાં ઘટાડો થયો પિસ્ટન ઉપર આવે એ દરમિયાન, એ તંત્ર વડે શું થયું કહેવાય? કાર્ય. કદ વધે, તંત્ર વડે કાર્ય થાય, જે કેવું ગણાય? ધન. બરાબર. આ ખાસ અગત્યનું છે, ધ્યાનમાં રાખજો. બાહ્ય બળ વડે તંત્ર પર થતું કાર્ય ઋણ હોય, અને ઋણ કાર્ય દરમિયાન તંત્રનું કદ ઘટતું હોય. તંત્ર વડે કાર્ય થતું હોય, કદમાં વધારો થતો હોય, જે કેવું ગણવાનું? ધન. બરાબર છે. ચાલો આજે આપણે પૂરું કરીએ છીએ. હવે આવતીકાલે આગળ વધારીશું. બેઝિક વસ્તુઓ જે છે એ બધી આપણે ભણીને ત્યારબાદ એના એક્ઝામ્પલ કે MCQ આપણે સરળતાથી સોલ્વ કરી શકીશું.